ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામે ખાનગી કંપનીનું વધુ એક કૌભાંડ હાલ પ્રકાશમાં આવી રહ્યું છે। એક પ્રખ્યાત કન્સ્ટ્રક્શન ગ્રુપની કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરીને ખાસ તેનું વળતર નહીં આપી મહિલાઓની છેતરપિંડીની કરવાનું જે કાર્ય છે તે હાલ પ્રકાશમાં આવ્યું છે। 500 થી 1000ની માસિક રકમ જમા કરાવી કંપનીએ 100 જેટલી મહિલાઓ સાથે છેતરપિંડી કરી હતી। મહિલાઓએ 6 વર્ષથી બચત કરી શકાય જમા કરાવ્યા હતા અને ત્યારબાદ એજન્ટ અને કંપનીએ આક્રોશ ઠાલવ્યો હતો। મેથાણ ગામમાં જ 100 જેટલી મહિલાઓએ 1 કરોડથી પણ વધુની છેતરપિંડી કરી હોવાની ખાસ હાલ માહિતી મળી રહી છે। प्रसिद्धि कंपनी में रुपया भर्या था के अमर गाम ना है भाई सुशीला बेन के बधाई भर्या तमार भरो भरो तमने ना पाड के कई फोटा नहीं थाय तमतार तमार रुपया के आम કેટલા વર્ષ ભર્યા અને કેટલા રૂપિયા ભર્યા અમે 100 વર્ષ ભર્યા 12 મહિને 12000 ફરતા। તો અત્યારે શું કહે છે એ લોકો કંપની ટાઈમ પૂરો થઈ ગયો તો જીમ કે આવશે તમારે આવશે પણ કેદી આવે પૈસા આવ્યા પછી 12 મહિના એલા ભર્યા પછી ઈ કંપની 12 મહિના થઈ ગયા તો એને આપતા। મારું ગામ મેથાણ, મારું નામ લલિતાબેન। અમે છે ને ઈવડે બેન મને પૂછતા હતા કે પૈસા આમાં ભરો ને બચત ખાતામાં તમારો વીમો પાકીને આવશે, પૂરા પૈસા લાખ રૂપિયા આવશે, 2.5 લાખ રૂપિયા તમને દેવડાવશું કે 98,000 આવશે ને 98,500 આવશે। કીધું હારું હાલ ને તો મેં વળી ખેતીમાં બચત કરી થોડા ભેગા કર્યા હતા તો એ કે ભર્યા મેં તો આ એને કીધું હારું હાલ ને આજકાલ ભરું પછી તે જોઈ દેશે તો કે આખા ગામમાં ભર્યા તમે શું કરવા દીધો? મેં કીધું હારું હાલો અરે બધાને ભર્યા પછી એમ કરતા 4 વર્ષ મેં ભર્યા। મેં કીધું મારા આગળ પૈસા હે નહીં, અમારા આદમી ધમમાં વહી ગયા તો હું કીધું હવે ક્યાંથી લાવું? કીધું છોકરાને મને વધે છે મારે નથી ભરવા। મહિને કેટલા ભરતા હતા તમે? મહિને નહીં હું 12 મહિને કિસ ભરતી હતી 12,000 બરોબર। અને અમને અત્યારે 13,000 થાય અને 2,000 શેરના ભર્યા। ગુજરાત રાજ્યમાં જ્યારે છેતરપિંડીનો દોર ચાલતો હોય તેવું જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના પછાડાના ગામમાં પણ હવે તો છેતરપિંડી થવા માંડી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રના મેથાણા ગામે 1 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં 60 વર્ષની વૃદ્ધ મહિલાઓ પણ સામેલ છે। જોવામાં આવે તો એ ગામની 100 જેટલી મહિલાઓ પાસે 500 થી 1000 રૂપિયા જેવું મહિને વળતર લઈને ભવિષ્યમાં વધારે પૈસા આવે તેની લાલચમાં આ કૌભાંડ રચવામાં આવ્યું છે। હાલ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાઈ છે અને આગળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કૌભાંડ 1 કરોડથી પણ વધારે રૂપિયાનું છે। જોવામાં આવે તો પેલા તો મોટા મોટા સિટીઓમાં જ કૌભાંડ થતા હતા, હાલ હવે સુરેન્દ્રનગર જિલ્લાના પછાડાના ગામોમાં પણ કૌભાંડ જોવા મળે છે। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર।